કડી તાલુકાના વડાવી ગામમાં 45 વર્ષથી વસેલા તરસનિયા પરાનું સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતાં તે રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. બીજી બાજુ આખા પરાનું વેચાણ દસ્તાવેજો થઈ જતા મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વે નંબર 333 પર તરસનિયા પર વર્ષોથી વસેલું છે. પરામાં ઠાકોર રબારી જ્ઞાતિના આશરે 500 વ્યક્તિઓ વસવાટ કરે છે. ગામના કુલ 289 જેટલા મતદારો મતદાન બૂથ નંબર વડાવી 3 તરસનિયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તરસનિયા પ્રાથમિક શાળાની સ્થાપના 1978માં થયેલી છે. પરામાં મહાદેવનું મંદિર આંગણવાડી પણ આવેલી છે અને જે સર્વે નંબર 333 વાળી જમીનમાં ગણુદ્યા અંગેની નોંધ છે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા 1976માં બિનઅમલી કરાતા તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યા હતા. જે અંગેની નોંધના આધારે અત્યાર સુધી બે વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તાત્કાલિન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત રાખવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 10મી ડિસેમ્બર 2025ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખીને તેનો દસ્તાવેજ કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરી લીધો હતો. તેની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા તેમણે તરસનિયા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરને જાણ કરી હતી. કડી મામલતદાર માધવી પટેલે જણાવ્યા મુજબ કડી તાલુકાના વડાવી ગામના તરસનિયા પરાનું દસ્તાવેજ થયો હોવાની જાણ થતાં રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને સ્થળ પંચનામું કરવા મોકલવામાં આવ્યા છે. સર્વે નંબર 333માં શાળા અને મંદિર હોવા છતાં દસ્તાવેજ કેવી રીતે થયો તે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ તો જમીનની અંદર હમણાં 10 તારીખે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જમીનનો દસ્તાવેજનો વેચાણ કરી લીધું છે. એ જગ્યાની અંદર મંદિર આવેલું છે, સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને વર્ષો જૂની આનો ભોગવડો તો વર્ષોથી છે. 1978થી તો અહીંયા શાળાની સ્થાપના છે અને આ બધું એને એ પાર્ટી જામીને જે પાર્ટીએ જમીન લીધી છે એને આનો સાથેનો આનો દસ્તાવેજ કરી લીધેલો છે. તરસનિયા ગામે વડાવીનું પેટાપોરું કહેવાય. આજે અમારા વડવાઓ 150 વર્ષથી અહીંયા વસવાટ કરી રહ્યા છે. બરાબર. આ જાણ જેને હાલ દસ્તાવેજ કર્યો એને પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ હું જે જગ્યા લઉં છું એ જમીન કોની પાસે છે. એને વાત કર્યા વગર એને જગ્યા નહીં લીધી. એના પર વસવાટ છે એને જોવું જોઈએ. જોયા વગર એને જગ્યા લઈ લીધી અમારા ગામની. તો ગામમાં એને જોવું જોઈએ કે આના અંદર શું આ જમીન ઉપર છે, આમાં સ્થળસ્થિતિ શું છે. એને સ્થળસ્થિતિ જોયા વગર અમારા ગામની જગ્યા ખરીદી લીધી. આ તો જ્યારે અમને 10 તારીખે વોટ્સઅપમાં આવ્યું કે ભાઈ આ 10 તારીખે દસ્તાવેજ થઈ ગયો, દસ્તાવેજ કર્યું તરત વોટ્સઅપ આવ્યું એટલે તરત બધા હતા કે ભાઈ આપણા ગામનું ગામ વેચવાનું. એટલે અમે તપાસ કરી કે સર્વે નંબર 333 એ અમારો એની અંદર મંદિર મહાદેવનું આવેલું છે, જ્યારનું ગામ વસાવ્યું તારનું, અને સ્કૂલ આવેલી છે. બરાબર. હવે સ્કૂલની અંદર 334 નંબરમાં અમારું આખું ગામ છે પાછું.